નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસ ડેરીનો ઐતિહાસિક ભાવફેર, પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ। રક્ષાબંધન પહેલા બનાસની બહેનોને મોટી ભેટ, રૂપિયા 2946.77 કરોડનો ભાવફેર જાહેર। એશિયાની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા વાવથરા જિલ્લાના સનાતન ડેરી પ્લાન્ટ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી। સભામાં બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે કુલ રૂપિયા 2946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર જાહેર કર્યો હતો। ભાવફેરની જાહેરાત થતાં જ બૃહદ બનાસકાંઠા સહિત બનાસ ડેરીના કાર્યક્ષેત્રના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી। આ વર્ષે પશુપાલકોને કુલ 18.4% લેખે રૂપિયા 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સંઘનો ભાવફેર રૂપિયા 2239.27 કરોડ અને દૂધ મંડળીનો ભાવફેર રૂપિયા 707.50 કરોડનો સમાવેશ થાય છે। સભામાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વ ગલબા કાકાએ માત્ર 8 ગામથી શરૂ કરેલી દૂધ ક્રાંતિ આજે દેશના 8થી વધુ રાજ્યો સુધી વિસ્તરી છે। લાખો પશુપાલકોની એકતા, વિશ્વાસ, સંચાલક મંડળનું માર્ગદર્શન તથા અધિકારી કર્મચારીઓની મહેનતના પરિણામે બનાસ ડેરીએ છેલ્લા 10-12 વર્ષમાં વાર્ષિક ટર્નઓવર રૂપિયા 3-4 હજાર કરોડથી વધારીને રૂપિયા 24,000 કરોડ સુધી પહોંચાડ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2000માં બનાસ ડેરીની કુલ સંપત્તિ રૂપિયા 78 કરોડ અને 278 વીઘા જમીન હતી, જે આજે વધીને રૂપિયા 5,002 કરોડની સંપત્તિ અને 860 વીઘા જમીન થઈ છે। બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવફેર જાહેર થતાં પશુપાલક બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। રક્ષાબંધન પૂર્વે મળેલી આ ભેટ બદલ વિવિધ વિસ્તારોની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને રાખડી બાંધી આભાર વ્યક્ત કર્યો હતો। સભામાં ઉપસ્થિત પશુપાલકોએ તાળીઓના ગડગડાટ સાથે ભાવફેરની જાહેરાતને વધાવી લીધી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યો શ્રી લવિંગજી ઠાકોર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો, અધિકારીઓ, બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ નોર્થ ગુજરાત ન્યૂઝ, થરાદ। બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે તેના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે। આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે। માતાઓ બહેનોનો સ્નેહ અને લાગણી, આ રાખડી જે બાંધી છે એનું પ્રતીક છે। એમણે એક સ્નેહ રૂપે માતાઓ બહેનોએ મને આજે રક્ષાબંધન કર્યો છે પોતાનો ભાઈ તરીકે સ્વીકારીને, અને જે પ્રમાણે બનાસ ડેરી, બનાસ પરિવાર રાત દિવસ મહેનત કરી અને પશુપાલક માતાઓ બહેનો માટે કામ કરે છે, એવું માનું છું કે એની એક સાર્થકતા છે। અમને હજુ વધારે કામ કરીએ અને હજુ વધારે બહેનો માટે કામ કરીએ તેનું એક નવું બળ મળશે। સાચા અર્થમાં આજે જે 2900 કરોડ રૂપિયાથી વધારાનો ભાવ મંડળી અને ડેરી કક્ષાએથી થઈને પહોંચ્યો છે, એ અમારી બનાસની પશુપાલક માતાઓ બહેનોનો પુરુષાર્થ છે, મહેનત છે, એનો પરિશ્રમ છે, એ પરિશ્રમનો પુરસ્કાર છે।